અમદાવાદની 7th ડે સ્કૂલના 7મા ધોરણના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે। 7th ડે સ્કૂલ આની પહેલા પણ વિવાદમાં રહી છે, ત્યારે પણ ગંભીર વિવાદ હતો। આજે પણ આ ગંભીર વિવાદ છે, કારણ કે વિદ્યાર્થીએ માત્ર લાઇનમાં ઊભું રહેવાના બાબતે મોનિટર સાથે ઝઘડો કર્યો। ચાલુ ક્લાસ દરમિયાન વોશરૂમ જવાના બહાને ઝઘડો કર્યો। હવે આ ઝઘડામાં વિદ્યાર્થી પર બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો છે। બ્લેડ વડે હુમલો કરતા ગંભીરપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ સદનસીબે વિદ્યાર્થીના શર્ટ પર આ બ્લેડ વાગી છે। હવે આ તમામ બાબતની જાણ થતા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને છૂટા પાડ્યા અને આ પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે પણ આ ગંભીર ગુન્હો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 7 ડે સ્કૂલ આવેલી છે, ત્યાં આગળ ગઈકાલે એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જે મુજબ પરમ દિવસે એક ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે, એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા। એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું કે ભાઈ તમે લોકો લાઇનમાં ચાલો, જે બાબતનો ખાર રાખીને વિદ્યાર્થીએ છોકરાને ધમકી આપી હતી। તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી। જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાથી સંઘર્ષિત કિશોર એમની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જે વિદ્યાર્થીના પેરેન્ટ્સે ફરિયાદ આપી છે, ફરિયાદ મુજબ એ લોકોએ ત્યાં આગળ એની જોડે મારામારી કરેલી તેમજ એના શર્ટના બટન બ્લેડથી કટ કરેલા હતા એવું એમને ફરિયાદમાં લખાવ્યું છે। હાલમાં જે ફરિયાદીએ જણાવેલ છે કે એના દીકરાના શર્ટના બટન છે બ્લેડથી કાપેલા છે। જે શર્ટ હતો જેના બટન તૂટેલા છે, શર્ટ અમે કબજે કરેલો છે અને આ શર્ટ બાબતે અમે આગળની તપાસ કરીશું કે ભાઈ આના ઉપર કોઈ બ્લેડના નિશાન એવા કે બ્લેડના મારસ કે બ્લેડની ઇન્જરી કોઈ જોવા મળે છે કે કેમ। જે વિદ્યાર્થીનો શર્ટ તૂટેલો તો શર્ટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે। જે શર્ટ છે, શર્ટ જે અમે કબજે કરેલો છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે, પણ આ બાબતે અમે જે નિષ્ણાત છે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ મતલબ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે કે ખરેખર બ્લેડનો ઉપયોગ થયેલો છે કે કેમ। સ્કૂલ દ્વારા અમારી જોડે કોઈ ફરિયાદ કરવામાં નથી આવેલી। અમે જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ છે અમારી જોડે આવેલા હતા અને અમે આ બાબતે એની ફરિયાદ કરેલી છે અને અમે પણ સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે આ બાબતે તમને જાણ થતાં તમે કોઈ કાર્યવાહી કરેલી હતી કે કેમ। અમે આ બાબતે અમારી ફરિયાદ થયા બાદ અમે સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે ભાઈ સ્કૂલને આ વસ્તુ ક્યારે ધ્યાનમાં આવી અને સ્કૂલને ધ્યાનમાં આવ્યા બાદ આ બાબતે સ્કૂલે કોઈ કાર્યવાહી કરેલી છે કે કેમ। એ બાબતે સ્કૂલનો અમારો જે સ્કૂલ રિપોર્ટ કરશે એ બાબતે અમે આગળ એની કાર્યવાહી કરીશું। પરંતુ શાળાના સંચાલકોનું કહેવું છે કે આ તમામ વિવાદમાં ક્યાંય બ્લેડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ બીજી તરફ વાલીઓનું કહેવું છે કે મારા પુત્ર અને બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો છે। આ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। બ્લેડ વડે હુમલો થયો છે કે નહીં તે હવે તપાસનો વિષય છે, કારણ કે હવે જે તપાસ થશે તેના પર રિપોર્ટ આવશે અને તેના પર જ આગળ સાચી હકીકત શું છે તે જાણવા મળશે। नहीं वो हम चेक किए उसका पास कुछ भी नहीं था, कुछ भी नहीं था। दे खाली धक्का मुक्की हो गए। एफआईआर में पुलिस एफआईआर में मेरे को मालूम नहीं। ओके, ब्लेड वुड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वुड नहीं लेके थे। उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया। उसमें से उन लोग का झगड़ा चालू हुआ तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए। अगले दिन भी कोई झगड़ा हुआ था इन लोगों के बीच में लाइन में जाने के लेके? लाइन मॉनिटर्स रहते हर रिसर्च में रहते, ओके, डिस्पर्सल में भी रहते, उन लोग संभलते, हम लोग भी रहते और वो बच्चे लोग को गेट का बाहर हम लोग छोड़ देते। ओके, क्या बोले? हाँ, हम लोग सुधरेंगे, स्ट्रिक्ट एक्शन लेंगे। इस बच्चे कोई बच्चे ऐसा काम करते, वी आर गोइंग टू टेक ए स्ट्रिक्ट एक्शन। ओके, नहीं, मेरा काम है क्या, मैं हेडमास्टर को बोलने का, तो मैं हेडमास्टर को जाके बोल दिया और हेडमास्टर को बोलने के बाद वो समाधान किए। हाँ, ये है कि रिटर्न में कंप्लेंट बच्चों ने स्कूल अथॉरिटीज को भी दी थी। हाँ, अगले दिन वो दी थी कि नहीं, स्कूल ने उसके ऊपर क्या एक्शन लिया? स्कूल ने वो पेरेंट्स को फोन किए थे, हेडमास्टर सर फोन किए थे पेरेंट को, फोन उठाए नहीं और उसके बाद 2-3 बार फोन किया। मैं पूछा सर को कि
फोन किए थे क्या? हाँ, फोन मैं किया था, लेकिन पेरेंट उठाया नहीं बोल के बोल रहे थे। पहले दिन अर्जी मिलती है, फिर मतलब स्कूल को लिखित में जान की जाती है, उसके दूसरे दिन ही बच्चे पे असॉल्ट होता है। आप मानते हो कि मामला गंभीर है स्कूल के रूप से? क्योंकि कोई भी बच्चा यहाँ पे आता है, किसी को भी मारता है, 3 लोगों के वाली को, 3 स्टूडेंट के वाली को बुलाते हो, वो नहीं आते, दूसरे दिन वही बच्चे फिर से हमला करते हैं। ऐसा नहीं सर, ऐसा नहीं है। बच्चे तो बच्चे हैं, वो तो झगड़ते रहते, कभी कुछ धक्का मुक्की हो गया, तो हम लोग बच्चे लोग को समझाए कि प्लीज ट्राई टू फॉरगिव एंड फॉरगेट, ओके, बी फ्रेंडली, ओके, दैट इज आवर एजुकेशन इज। हमारा बच्चे को एजुकेशन क्यों दिया जाता है? ताकि दे शुड बी ए गुड सिटीजन ऑफ द कंट्री। It is not that we are only imparting, okay, how to speak, how to write. No, it is real education is to be a good citizen of the country. बच्चे स्कूल में आते, जो एफआईआर में उल्लेख है कि उसका वो ब्लेड से असॉल्ट हुआ, बच्चे जब स्कूल में आते तो उसकी बैग उसका- चेक करी जाती है, नहीं करी जाती? किया हो, हर रोज हम लोग करते हैं, हम्म, हर टीचर, क्लास टीचर लोग सारे करते हैं। सब बच्चों की हाँ हाँ चेक हाँ होती है। हाँ, ओके, उसमें ब्लेड नहीं मिला नहीं था? नहीं 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 और मिला। जो एफआईआर में बात कही है वो गलत है, वो सही है कि आप जो बोल रहे हो? नहीं, वो तो गलत ही होगा ना सर। ओके, वो तो ब्लेड वुड तो नहीं लाया बोल के बोल रहे। ओके, हम लोग चेक किए, हम लोग, हाँ, डेफिनेटली, ओके, वट एवर द एडमिनिस्ट्रेटर सेज दैट वी आर गोइंग टू टेक आइदर एलसी और कुछ भी करेंगे हम लोग। ओके, एडमिनिस्ट्रेटर क्या बोलेंगे वो हिसाब से हम जो जाएंगे। સરકાર હસ્તક સ્કૂલ શું તમે સિક્યુરિટી લેશો તો ત્યાં બાર 3 છોકરા એક વિદ્યાર્થી ઉપર અમને એવું પોલીસની હમણાં બાઇટમાં કીધું કે સાહેબ, એક વસ્તુ પહેલા થઈ જાય. આ ઘટના થઈ પછી તમને જાણ નથી કરી, એ તો ખ્યાલ હે ને? પ્રિન્સિપાલ નો કોને હવા કોની હે? આટલો મોટો મુદ્દો થયો, મીડિયા મિત્રો ગયા, તે નાશ ભાગી ગયા હતા, તમને કોઈ જાણ કરી? 2 મહિના અગાઉ પણ ગુજરાતના શિક્ષણ જગને શરમજનક કરતી ઘટના 7 ડે સ્કૂલમાં બની હતી. એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. બીજી ઘટના વારંવાર સરકાર હસ્તક છે, ડીઓ હસ્તક આ સ્કૂલ ચાલે છે, છતાં પણ 3 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે. શિક્ષણ જગતને શરમજનક કરતી ઘટના છે. અમે ડીઓને માંગ કરી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે? ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી, તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ ડીઓને જાણ નથી કરતા, મીડિયા મારફતે જાણ થાય છે. કેમ આ પ્રિન્સિપાલને બચાવવામાં આવી રહ્યા છે? કેમ આ શિક્ષણ સંચાલકોને બતાવવામાં આવી રહ્યા છે? આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે 7 ડે, એના ઉપર એક્શન લેવામાં આવે, તેના સંચાલકો ઉપર એક્શન લેવામાં આવે, તેના પ્રિન્સિપાલ ઉપર એક્શન લેવામાં આવે. ખાલી કાગળ ઉપર વાતો નહીં, નોટિસો નહીં, એક નક્કર પગલાં ભરવામાં આવે. શિક્ષણ મંત્રીને પણ અમે આ રજૂઆત કરી છે, ડીઓને પણ આ રજૂઆત કરી છે. જો આવું કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર અમારે ઉગ્ર આંદોલનની જરૂરત 7 ડે સ્કૂલ બહાર હોય કે ડીઓ કચેરી બહાર હોય કરવાની જરૂર પડશે તો પણ અમે કરીશું. હવે પોલીસે ગંભીરતાથી આ ગુનો નોંધ્યો છે અને તેની તપાસ કરી રહી છે. હવે આ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે કે હકીકત શું છે. આપ તમારા અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.